લોકસભાની ચૂંટણીમાં આજે મતગણતરીના આંકડા પરથી એ ફલિત થઈ ગયું છે કે ભાજપ અને કોંગ્રેસ સિવાય તમામ અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે તે પરિસ્થિતિ નિર્માઈ છે. લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠક પર કુલ 14 ઉમેદવાર મેદાનમાં હતા. જો કે તેમાં મુખ્ય સ્પર્ધા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર વચ્ચે સીધો જંગ હતો. વડોદરામાં અન્ય કેટલાક રાજકીય પક્ષ અને અપક્ષના ઉમેદવારોએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે આજે ચૂંટણીના પરિણામમાં વડોદરાના લોકો ભાજપ અને કોંગ્રેસમાંથી જ કોઈ ઉમેદવારની પસંદગી કરે છે તે જાહેર થયેલા મતદાનના આંકડા ઉપરથી સ્પષ્ટ થયું છે. લોકોએ અન્ય કોઈ રાષ્ટ્રીય પ્રાદેશિક પક્ષ કે અપક્ષના ઉમેદવાર ઉપર પોતાનો પસંદગીનો કળશ ઢોળ્યો નથી, જેના કારણે ભાજપ કોંગ્રેસ સિવાય તમામ ઉમેદવારોને અત્યંત ઓછા મત મળ્યા છે અને મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ છે. કેટલાક બૂથ અને ટેબલોમાં અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોને એકમની સંખ્યામાં મત મળ્યા છે, તો ભાજપ કોંગ્રેસ સિવાય મોટાભાગના ઉમેદવારોને નોટાથી પણ ઓછા મત મળ્યા છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે માન્ય મત પૈકીના 1 થી 6 થી પણ ઓછા મત મળે છે, તો ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવાની કાર્યવાહી આવતી હોય છે. જે અત્યારે જે પ્રકારના આપણી પાસે રુઝાન આવી રહ્યા છે અને જે ડેટા આપણને મળ્યો છે એમાં 4.5 લાખની લીડ અત્યારે ચાલી રહી છે. હજુ ઘણા રાઉન્ડ બાકી છે, એટલે આપણે આના અંત સુધી હજુ આપણે કોઈ ટિપ્પણી ના કરી શકીએ. પરંતુ એક વાત આનાથી એક સિદ્ધ થાય છે કે વડોદરાની જનતાએ ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે, મોદી સાહેબને પસંદ કર્યા છે અને રાષ્ટ્રવાદ, રાષ્ટ્રપ્રેમને પસંદ કર્યો છે. એ હું આપને 1.5 કલાક પછી જે એક વિસ્તૃત બધી પ્રક્રિયાઓ ખતમ થાય ત્યારે આપને વિસ્તારથી આ બાબતે તમામ વાત. ચોક્કસ પ્રચાર દરમિયાન ક્યારેય પણ વન સાઇડેડ પ્રચાર ન હતો. પ્રજાએ અમને એવું પણ કહ્યું કે ભાઈ અમે તમને મત તો આપવાના જ છે, પરંતુ અમારી આટલી માંગ છે, અમારા આટલા પ્રોબ્લેમ્સ છે, એને પણ તમારે ધ્યાનમાં લેવા પડશે. આ તમામ પ્રોબ્લેમનું કઈ પ્રકારે નિરાકરણ આવે, તમામ વડીલો, ધારાસભ્યો, તમામ કોર્પોરેશનની ટીમ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સાથે સંકલન કરી અને કઈ રીતે આગળ વધી શકાય એ માટેના અમે પ્રયત્ન. આ વાઘોડિયાની જનતાની જીત છે, આ મારી જીત નથી. વાઘોડિયાના મતદારોની જીત છે. વાઘોડિયાના મતદારોએ 1 વર્ષની અંદર બીજી વાર મતદાન કરીને જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ એમનો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દઉં. અને આ મારી વાઘોડિયાના તમામ કાર્યકર્તાઓ અને વાઘોડિયાના મતદારોની જીત છે, આ મારી જીત નથી. શું માનો છો, કયું ફેક્ટર? 1 વર્ષની મારી કામગીરી, મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબની જે નેતાગીરી અને ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય ત્યારે, અને આપણા ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ જ્યારે દેશનું સુકાન સંભાળતા હોય ત્યારે તમામ મતદારો વિકાસને ધ્યાનમાં રાખીને આ મતદાન કરી અને જંગી મતોથી વાઘોડિયા વિધાનસભાનો પહેલીવાર એવો ઇતિહાસ આ વાઘોડિયાની જનતાએ બનાવ્યો છે કે વડોદરા જિલ્લાની અંદર ક્યારેય પણ કોઈને આટલી જંગી લીડ નથી મળી. આ વાઘોડિયા જનતાનો વિજય છે અને એ વિજય માટે વાઘોડિયા જનતાનો ફરીથી હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.